આપણે ઘણીવાર દારૂની આડઅસરો વિશે સાંભળીએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે એ જીવનને કેટલું ટૂંકાવી શકે છે? ડેનમાર્કમાંથી એક નવો અભ્યાસ સામે આવ્યો છે, અને એના આંકડા સાચું કહું તો ચોંકાવનારા છે. આ માત્ર આંકડા નથી, પણ એક ગંભીર ચેતવણી છે. તો ચાલો આલ્કોહોલના આ છુપાયેલા ભોગને ઊંડાણપૂર્વક સમજીએ. 4 ગણું, બસ આ એક જ આંકડો આખા અભ્યાસનો સાર કહી દે છે. પણ સવાલ એ છે કે 4 ગણું શું? શું 4 ગણું વધારે જોખમ? 4 ગણી વધારે બીમારી? આ એક જ આંકડા પાછળ એક એવી કડવી હકીકત છુપાયેલી છે જે ખરેખર આંખ ઉગાડનારી છે. આજે આપણે એ જ સમજવાના છીએ. તો આ 4 ગણાનો આંકડો આવ્યો ક્યાંથી? જુઓ, આ કોઈ નાનો મોટો સર્વે નથી. આ એક બહુ જ મોટા અને લાંબા ગાળાના ડેનિશ અભ્યાસનું પરિણામ છે. અને એટલે જ એના તારણો આટલા વિશ્વસનીય અને સાચું કહું તો શક્તિશાળી છે. હજારો લોકોના જીવન પર થયેલો આ એક ઊંડો વૈજ્ઞાનિક અભ્યાસ છે. તો સંશોધકોએ કર્યું શું? એમણે 2 મુખ્ય જૂથો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એક બાજુ એવા લગભગ 48,000 લોકો હતા જેઓ આલ્કોહોલ યુઝ ડિસઓર્ડર એટલે કે દારૂની ગંભીર લત માટે સારવાર લઈ રહ્યા હતા. અને એમની સરખામણી કરવા માટે બીજી બાજુ સામાન્ય વસ્તીમાંથી લગભગ 5.5 લાખ લોકોનું એક વિશાળ જૂથ લેવામાં આવ્યું. અને આ કોઈ 1-2 દિવસની વાત નથી. આ અભ્યાસ 2006માં શરૂ થયો હતો. સંશોધકોએ ડેનમાર્કના દેશવ્યાપી આરોગ્ય રજિસ્ટ્રીના ડેટાનો ઉપયોગ કર્યો અને 10 વર્ષ સુધી આ બધા લોકોના સ્વાસ્થ્યને ટ્રેક કર્યું. 2022માં આ અભ્યાસ પૂરો થયો. હવે સમજી શકાય છે કે આટલા મોટા પાયે અને આટલા લાંબા સમય સુધી ચાલેલા અભ્યાસના તારણોને કેમ આટલા ગંભીરતાથી લેવા જોઈએ. તો ચાલો હવે સીધા એ જ સવાલ પર પાછા આવીએ. આ 4 ગણું છે શું? વેલ, આ અભ્યાસનું સૌથી મોટું અને સૌથી ચોંકાવનારું તારણ છે આ 2 જૂથો વચ્ચે મૃત્યુના જોખમનો ભયાનક તફાવત. જે આંકડા હવે સામે આવશે એ ખરેખર બતાવે છે કે દારૂ કેવી રીતે જીવનને ખાઈ જાય છે. આ ગ્રાફમાં આખી કહાણી છુપાયેલી છે. જે લોકો દારૂની લતની સારવાર લઈ રહ્યા હતા એ જૂથમાંથી 10 વર્ષમાં લગભગ 18% લોકો મૃત્યુ પામ્યા. હવે એની સરખામણીમાં સામાન્ય વસ્તીનો આંકડો જુઓ, માત્ર 4.5%. આ છે એ 4 ગણાનો તફાવત. આનાથી સ્પષ્ટ થાય છે કે આલ્કોહોલની સમસ્યા કેટલી ગંભીર અને જીવલેણ છે. તો સવાલ એ છે કે આટલા બધા મૃત્યુ થઈ કેમ રહ્યા છે? અભ્યાસમાં એક બહુ જ મહત્વની વાત કહેવામાં આવી છે. જે લોકો સારવાર લઈ રહ્યા હતા એમનામાં જે વધારાના મૃત્યુ થયા એમાંથી અડધાથી વધારે મૃત્યુનું કારણ શું હતું ખબર છે? સીધા જ આલ્કોહોલને લગતી બીમારીઓ અથવા તો અકસ્માત અને આત્મહત્યા જેવા બાહ્ય કારણો. સામાન્ય રીતે જ્યારે આપણે દારૂના નુકસાનની વાત કરીએ ત્યારે તરત જ મગજમાં શું આવે? લીવર. પણ સૌથી મોટી ભૂલ એ જ છે. આ નુકસાન ફક્ત લીવર સુધી સીમિત નથી. જ્યારે સંશોધકોએ ઊંડાણમાં જઈને મૃત્યુના કારણો તપાસ્યા ત્યારે એક વધુ વ્યાપક અને ખરેખર ડરાવણું ચિત્ર સામે આવ્યું. આ 2 ગ્રાફ જાણે કે 2 અલગ-અલગ જીવનની કહાણી કહી રહ્યા છે. ડાબી બાજુનો ગ્રાફ જુઓ, જે દારૂની લત ધરાવતા લોકોનો છે, એમાં સમયની સાથે મૃત્યુનું જોખમ કેવી રીતે સીધું આકાશ તરફ જઈ રહ્યું છે એ સ્પષ્ટ દેખાય છે. હવે જમણી બાજુનો ગ્રાફ જુઓ, જે સામાન્ય વસ્તીનો છે, એમાં જોખમની રેખા લગભગ સપાટ છે, બહુ ધીમે ધીમે વધે છે. બસ આ જ તફાવત આલ્કોહોલના વિનાશક પ્રભાવનો સૌથી મોટો પુરાવો છે. તો ચાલો આને જરા વધુ સ્પષ્ટ રીતે સમજીએ. આ વધારાના મૃત્યુ પાછળના મુખ્ય કારણો કયા છે? પહેલું, આલ્કોહોલ સંબંધિત લીવર રોગ. પણ એ સિવાય બીજા ઘણા આલ્કોહોલ સંબંધિત કારણો, અકસ્માત અને આત્મહત્યા જેવા બાહ્ય કારણો, કેન્સર અને હૃદયરોગ પણ. આ બતાવે છે કે આલ્કોહોલ કોઈ એક અંગ પર નહીં પણ આખા શરીર પર હુમલો કરે છે, એને ધીમે ધીમે ખતમ કરી નાખે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ સંશોધનમાંથી એક એવી વાત પણ સામે આવી જે કદાચ કોઈએ વિચારી પણ ન હોય. એ બતાવે છે કે જ્યારે દારૂની લત સાથે એક બીજી સામાન્ય બીમારી ભળે છે ત્યારે એ એક જીવલેણ કોકટેલ બની જાય છે. અને એ બીમારી છે ટાઈપ 2 ડાયાબિટીસ એટલે કે મધુમેહ. હવે આ ગ્રાફ પર નજર કરો. આ શું બતાવે છે કે જે લોકોને દારૂની લતની સાથે સાથે ડાયાબિટીસ પણ હોય એમનામાં એલ્કોહોલ સંબંધિત લીવર રોગ થવાનું જોખમ લગભગ બમણું થઈ જાય છે. આ 2 રેખાઓ વચ્ચેનું અંતર જે સતત વધી રહ્યું છે એ આ ખતરનાક કોમ્બિનેશનનો જીવતો જાગતો પુરાવો છે. 13%. આ આંકડો ખાસ યાદ રાખવા જેવો છે. જે લોકોને દારૂની લત
અને ટાઈપ 2 ડાયાબિટીસ આ બંને સમસ્યાઓ હોય એમના માટે આવનારા 10 વર્ષમાં લીવરની ગંભીર બીમારી થવાનું જોખમ 13% જેટલું ઊંચું છે. આ એક એવું જૂથ છે જે અત્યંત ઊંચા જોખમ પર છે અને જેમને તાત્કાલિક મદદની જરૂર છે. તો આ બધા આંકડા, આ બધી માહિતી, આનો અર્થ શું છે? શું આ બધું ખાલી જાણવા માટે જ છે? જી, બિલકુલ નહીં. આ ડેટા માત્ર આંકડા નથી. આ એક સાયરન છે, એક ચેતવણીની ઘંટડી છે, અને જો આને અવગણવામાં આવી તો એની બહુ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. તો પછી સૌથી મોટો સવાલ એ જ છે કે આ જ્ઞાનનો ઉપયોગ શું? આ ભયાનક હકીકત જાણ્યા પછી હવે આપણે કરવું શું જોઈએ? જો આ અભ્યાસનો સૌથી પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ ડોક્ટરો અને હેલ્થ સિસ્ટમ માટે છે. આ માહિતીનો ઉપયોગ કરીને એવા નિર્ણયો લેવા જોઈએ જેથી આલ્કોહોલ સંબંધિત લીવર રોગની તપાસ વહેલી તકે થઈ શકે. ખાસ કરીને જે લોકો ઊંચા જોખમ પર છે, જેમ કે જેમને ડાયાબિટીસ પણ છે, એમનું નિયમિત સ્ક્રીનિંગ થવું જ જોઈએ. કારણ કે જો રોગ વહેલો પકડાય તો જીવ બચાવી શકાય છે. અને છેલ્લે, સૌથી મહત્વની વાત, આ અભ્યાસનો અંતિમ નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે. આ જે મૃત્યુ થઈ રહ્યા છે એમાંથી મોટાભાગનાને રોકી શકાય એમ છે. આ કોઈ કુદરતી આફત નથી. આ આંકડા બૂમ પાડીને કહી રહ્યા છે કે જે લોકો દારૂની લતથી પીડાય છે તેમને વધુ સારી અને સંકલિત આરોગ્ય સંભાળની સખત જરૂર છે. આ સંશોધનને નજરઅંદાજ કરવાનો મતલબ છે કે હજી વધુ જીવ ગુમાવવા. અને આ ભૂલ હવે ન થવી જોઈએ.